કોઈ પણ ઔષધિ જંગલમાંથી, વનમાંથી કે વાડીમાંથી લેતા પહેલા હંમેશા તે ઔષધિના છોડની નીચે દીવો કરવો જોઈએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. આ મંત્ર બોલીને દીપ પ્રગટાવવો જોઈએ અને પછી કેવી જગ્યાએથી ઔષધિ લેવી અને કઈ જગ્યાએથી ઔષધિ ન લેવી તે પણ સમજવું જરૂરી છે. જેમ કે કોઈ દેવળ આવતું હોય, કોઈ મંદિર હોય, તેની આસપાસથી ઔષધિ લઈ શકાય નહીં. પછી સાપનો રાફડો થયેલો હોય, કૂવાનો કાંઠો હોય કે તળાવનો કિનારો હોય કે જાહેર રસ્તો હોય કે જ્યાં માણસોની સતત અવર જવર હોય કે જ્યાં ડેડ બોડી બળાતી હોય કે દાટવામાં આવતી હોય અથવા કોઈ કટાણે ઉગેલો છોડ હોય, ગમે ત્યારે ઉગી નીકળેલો મોસમ વિનાનો, તો એવો છોડ પણ ન લઈ શકાય. મૂળમાં ઉગેલા બીજા છોડ, મોટું ઝાડ હોય તો એના મૂળમાં બીજા છોડ અનેક પ્રકારના ઉગ્યા હોય, તો એ વૃક્ષમાં પણ એના ગુણધર્મો થોડા ઘણા અંશે આવી જતા હોય છે. તેથી એ પણ સ્પષ્ટ ઔષધિ ગણાતી નથી, તેથી એ પણ ન લઈ શકાય. પછી જીવડા પડી ગયા હોય કે જીવડાઓએ થળિયું કે ડાળખા કોરી ખાધેલા હોય, એવી ઔષધિ પણ લઈ શકાતી નથી. પછી કોઈ જૂનું પડતર જમીન હોય, જૂનું પડતર તળાવ હોય કે જેમાં વર્ષોથી પાણી ભરેલું હોય, પાણી ફર્યું ન હોય ચોમાસાનું. પછી કોઈ જમીન કે ઔષધિ બળેલી હોય, કોઈ કેમિકલથી બળેલી હોય કે અગ્નિથી, તો આટલી જગ્યા અપવિત્ર ગણાય છે ઔષધિ માટે, એટલે ત્યાંથી ક્ષારથી લઈ શકાતી નથી. પછી કોઈ જગ્યાએ ક્ષારનું હોય પ્રમાણ વધારે, ઘણી જગ્યાએ જમીનમાં ક્ષાર હોય, ઘણી જગ્યાએ વાતાવરણ ખરાબ હોય, દૂષિત પ્રદૂષણયુક્ત વાતાવરણ હોય, તો આવી જગ્યાની ઔષધિ પણ લઈ શકાતી નથી. આ એના બધા ઔષધિ લેવાના રૂલ્સ. પરંતુ પહેલું જે મેં કહ્યું ને કે શ્લોક બોલવાનો, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ શ્લોક બોલીને દીવો પ્રગટાવ્યા વિના ઔષધિનો સ્વીકાર કરવો નહીં. કારણ કે આપણે હિન્દુ છીએ અને હિન્દુ પરંપરાને જાળવી પણ રાખવી જોઈએ. એ પણ આપણો એક માનવીય ધર્મ છે. જય હિન્દ, જય મહાદેવ, જય ધન્વંતરી.